પટેલે આજે બનાસકાંઠાના વડગામ તાલુકાના તેનીવાડાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હસ્તે એક ખાનગી હોસ્પિટલનું ભવ્ય ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જનમેદનીને સંબોધતા સીએમએ ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે જાહેરાત કરી હતી કે જિલ્લામાં 450 કરોડના ખર્ચે અત્યાધુનિક મેડિકલ કોલેજ બનશે, જેમાં 250 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે। વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દર વર્ષે 7,000 નવા ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ગ્રામ્ય વિકાસ માટે સહકાર આપવાનું આહવાન કર્યું હતું। મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું, આ બધા જ વિચારો આપણને પહેલા આવતા હતા। અત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય। આના પહેલા પણ હું 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ કરાવીને આવ્યો છું। જે ટ્રસ્ટ દ્વારા આજે મેં હમણાં પૂછ્યું તો મેં કહ્યું કેટલા પૈસાનું આયોજન કર્યું છે, અહીંયા રોકાણ થવાનું છે તમારું, તો કે લગભગ 450 કરોડ રૂપિયા આ કેમ્પસની અંદર એ વાપરશે, તારે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા ઊભી થશે। મેડિકલ કોલેજ 250 વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે એવી મેડિકલ કોલેજ ઊભી થવાની છે।